જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે SACC, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, BCom, MCom, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ BCom, MComના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને BCom, MComના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા MComની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય, તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. થેન્ક યુ. જોઈ લો, તમારા જે અકાઉન્ટની અંદર છે પહેલું વિભાગ એ 16 MCQ. એ 16 MCQ માટે ચેપ્ટર છૂટા પાડવાનું એ પાડી બી નાખીએ આપણે. કદાચ તમારા 1 કે 2 ચેપ્ટર ઓછા થશે અને 2 કે 3 વધારે એના કરતાં બધા ચેપ્ટર વાંચી જ નાખવાના, અથવા તો આપણે જે રિવિઝનમાં કરાવીએ તેટલા જ મોડે કરી જાય ને તો તેમાંથી 12, 13 આવી જાય, બરાબર. એનાથી વધારે તો લગભગ શક્યતા નહીં મળે, પણ રિવિઝનમાંથી 12 થી 13 આવી જશે. પણ જો વધારે માર્ક્સ જોઈએ તો બધા MCQ તૈયાર કરવાના. પછી વિભાગ બીની અંદર જે ચેપ્ટર છે તે ભાગ 1ની અંદર 4થા, 5મા અને 9મામાંથી ને ભાગ 2ની અંદર 3, 5, 9, 10 ને 11 ટૂંકા સવાલ પૂછાય. ખાલી સ્વાધ્યાયના જ વાંચવાના, સ્વાધ્યાયથી એક્સ્ટ્રા વાંચવાના નહીં. પણ આની અંદર બી મેં કેમ રિવિઝનની અંદર આપણે જેટલા બી સવાલના જવાબ લખશું ને, દીક્ષિત ફોન મૂકી લે હવે. રિવિઝનની અંદર આપણે જેટલા સવાલના જવાબ લખશું તેટલા જ વાંચશો તો બી અહીંયા બધા મળી જશે એવું લાગે, બરાબર. જે કેટલા પૂછવાના છે 8 મળવાની શક્યતા છે, પણ આપણે એકને સાઈડ પર રાખીએ એટલે એવું સમજો ને કે આપણા રિવિઝનની નોટમાંથી 7 સવાલ તો આમાં હશે જ, બરાબર. એટલે આ તૈયાર કરવાના એટલા જ કરશો તો બી ચાલશે, ખોટું બીજી મગજમારીમાં નહીં પડશો તો કંઈ નહીં. હવે અહીંયાથી તમારા દાખલા સ્ટાર્ટ થાય વિભાગ C થી લઈને વિભાગ F સુધી. એની અંદર વિભાગ C ની અંદર 1 કે 2 થિયરી આવી શકે ચાન્સ છે એના. તો જોજો, વિભાગ C ની અંદર જે પહેલાં છે બીજું, ચોથું, છઠ્ઠું, 8મું ને 9મું, તો તેમાં જે બીજું ચેપ્ટર છે તો તમને યાદ હોય તો તેની અંદર ઉધાર જમાના નિયમ, પછી વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું, ઉપજ ખર્ચ ખાતાની અંદર વર્ગીકરણ, ઉધાર અસર કે જમા અસર. એટલે આની અંદર તમારે પ્લસ માઇનસ કરવાવાળા દાખલા નથી ગણવાના, બુદ્ધિવાળા દાખલા ગણવાના છે. પછી ચોથું ચેપ્ટર એટલે આમ નોંધ, યાદ આવે કે ચોથું ચેપ્ટર આમ નોંધ. પછી છઠ્ઠું એટલે પેટા નોંધ, ખરીદ નોંધ વાળું આવે તે. પછી 8મું એટલે કયું, ખાતા વહી ખતવણી કે ખાસ આમ નોંધ, ખાસ આમ નોંધ છે ને લગભગ. અને 9મું ખાતા વહી ખતવણી. અને હજુ એક છે બેંક સિલક મેળ, તે 11મું છે કે 11મું. 10મું ચેપ્ટર કયું મિસ કર્યા કરું મેં, કયું? તમારે તો અવાજ જ નહીં ખબર પડ્યા, કાચું સરવૈયું. હા, ચાલો. અને ભાગ 2 ની અંદર 3જું અને 8મું ચેપ્ટર. આ 3જું ચેપ્ટર એટલે અનામત અને જોગવાઈ, તેની અંદરથી 500% અહીંયા થિયરી જ પૂછાશે. અને સૌથી વધારે IMP તફાવત સામાન્ય અનામત અને જોગવાઈનો. એક દિવસ અમને એમ પ્રાઉડ કરવાનો મોકો આપની સેફી કે હા આજે સેફી ટાઈમ પર આવી એમ કરીને. ચાલો, એટલે આ જે 3જું ચેપ્ટર છે અહીંયા તો 99.99% થિયરી જ આવવાની, 100% જ કહી શકીએ. પણ એમાં એક થિયરી મોસ્ટ IMP ગઈ, સામાન્ય અનામત અને જોગવાઈનો તફાવત, એ જ પૂછવાની શક્યતા છે સૌથી વધારે. પણ તે સિવાય 1-2 બીજી થિયરી આપા તે લખી રાખવાની. અને 8મું ચેપ્ટર એટલે કયું ચેપ્ટર? બિન વેપારી સંસ્થાઓ. તો 9મું, એના પહેલાં આપણે કયું ભણ્યા? ઘસારો નહીં, તો કયું 8મું ચેપ્ટર કયું? બિન વેપારી સંસ્થાના પહેલાં હા દેશીનામા. વેરી ગુડ. 8મું કયું? દેશીનામા. હવે દેશીનામાની અંદર પારિભાષિક શબ્દો સમજાવેલા ને, ઉબડે, કુપર, ટપકે, દેસાવર, પછી જેટલા બી નામ હતા એ બધા નામમાંથી અહીંયા કેટલા માર્ક્સનો વિભાગ છે? 3 નામ પૂછાય, 3 વ્યાખ્યા લખવાની. જેમ તમે પ્રથમ ને દ્વિતીયની અંદર મૂડી, ઉપાડ ને એવું બધું લખતા ને, તેવી રીતના દેશીનામા પદ્ધતિના નામના અહીંયા અર્થ લખવા પડશે. એટલે આ વિભાગ છે તમારો. સૌથી મગજમારીવાળો આ જ વિભાગ લાગશે તમને, પણ તે છતાં આમાં જેટલા બી દાખલા છે
એ 8માંથી તમારે કેટલા લખવાના છે? ખાલી 5. તો આપણે જે રિવિઝન કરશું તેમાંથી 5 તો તમને મળી જ જાય, ખબર પડે? હા ને, જો તમે બધા તૈયાર કરે ને તો 8 ઓપ્શનમાંથી 5 તો તમને 100% મળી જાય, હા ને, એટલે એ તૈયારી રાખજો. પછી વિભાગ ડી ની અંદર ટોટલ 5માંથી તમારે 3 ગણવાના રહેશે. હવે આની અંદર કોઈ ગેરંટી નહીં અપાય કે આ જ દાખલો પૂછાય, બરાબર? કેમ કે જો ચોથું આમનોનમાં કંઈક 4 કે 5 વસ્તુ આપી થોડી શકું તમને મેં. આમનોન તો કેટલું બધું છે, ગમે તે પૂછી શકે એ લોકો, હા ને. એટલે આમનોન તમારે બધી જ તૈયાર કરવા પડશે, જેની અંદર આપણે છેલ્લે 2 દાખલા ગણેલા ને મોટા, જેની અંદર બધું આવી ગયેલું, તેવા દાખલા કરી જશો તો વધારે સારું. પછી રોકડ મેળ માટે બી કોઈ ગેરંટી નહીં અપાય કે આ દાખલો પૂછાય, પણ રોકડ મેળની અંદર બધી વસ્તુ ખબર પડી જાય તો થઈ જાય. આવે તો ઉધારને જાય તો જમા જ કરવાનું રહી રોકડ મેળમાં, બરાબર? પછી કાચું સરવૈયું ની અંદર કહી શકાય કે આટલી જ બાકીઓ પૂછાશે, એનાથી વધારે નહીં પૂછાય, પણ તે છતાં તે બી તમારે તૈયાર કરવા જ પડે. ભૂલ સુધારણા. હવે ભૂલ સુધારણાની અંદર આમનોંધ જ લખવાનો આવે. એમાં બી છે ને 2 કે 3 ફિક્સ આવતી જ છે, પણ તે છતાં છે ને થોડાક વધારે ઓપ્શન આપશું આપણે. અને હુંડીની અંદર આમનોંધ આ જે છે 5/5 ફિક્સ જ છે એ જ નંબર પર, એટલે એ જ ક્રમમાં. વિભાગ ડી ની અંદર પહેલો આમનોંધ જશે, રોહિત, બીજું રોકડ મેળ, ત્રીજું કાચું સરવૈયું, પછી ભૂલ સુધારણા, છેલ્લું હુંડી. આ જ લાઈનમાં હશે બધા. અને એ બધામાંથી તમારે કોઈ બી 3 કરવાના છે તો કોઈ બી 3 એકદમ પરફેક્ટ લખવાના કે મારે આ જ કરવું છે. જેની અંદર એક આ કાચું સરવૈયું, બીજું તમને આમાંથી કદાચ ગમે ને તો રોકડ મેળ ગમી શકે. બાકી તો જે 3 બચ્યા એ 3 તમારા ઉપર ડિપેન્ડ કરે કે તમે કયું કરે, ખબર પડે? આ 2 તો બધાએ કમ્પલસરી ગણવાનું જ, કેમ કે આ બંને સૌથી ઇઝી છે. બાકી આ 3 તમારા ઉપર ડિપેન્ડ રાખે, હા ને. 3 પરફેક્ટ કરવાના અને બાકીના 2 છે ને જોઈ રાખવાના, કેમ કે પેલા તમારા 3 પરફેક્ટમાંથી એક હાર્ડ પૂછાઈ ગયો તો લબડી પડે ત્યાં જ તમે, બરાબર? પછી વિભાગ એ ની અંદર લગભગ 6 માર્ક્સના દાખલા, આ બધા 4 માર્ક્સના છે. એટલે આમનોંધ જો પૂછાય તો 4 આમનોંધ પૂછાય, વ્યવહાર પૂછાય તો 4 વ્યવહાર પૂછાય, આવી રીતના ધ્યાન રાખજો. વિભાગ એ 6 માર્ક્સની અંદર પહેલું પેટાનોંધ એટલે પેલું ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત, વેચાણ પરત તૈયાર કરતા તે. એના પછી 11મું બેંક સિલક મેળની અંદર આપણે રોકડ મેળને પાસબુકને સરખાવતા તે, હા ને. એ 11મું ચેપ્ટર તમારું. પછી ભાગ 2 ની અંદર ઘસારો સૌથી હારામાં હારો દાખલો છે આ, બરાબર? એમાં 3 જ પ્રકારના દાખલા છે. 3 જ પ્રકારના એટલે એમ કહે તો એક સીધી લીટીની પદ્ધતિ, એક ઘટતી જતી બાકીની પદ્ધતિ, એક યંત્ર અને 2 યંત્ર, એટલે ટોટલ 4 પ્રકારના દાખલા બને. અને સીધી લીટી પદ્ધતિમાં 2 દાખલા, એક જ યંત્ર હોય તે અને 2 યંત્ર હોય તે. અને ઘટતી જતીમાં 2 દાખલા, એક જ યંત્ર અને 2 યંત્ર, એટલે ટોટલ 4 દાખલા જોવાના. અને તેમાં 4માંથી જ એક આવશે, પાકી વાત એકદમ. એટલે આ ઘસારો લગભગ તમને બધાને સૌથી હેલ્લો લાગી શકે. અને જો વિન વેપારી સંસ્થાની અંદર આવક જાવક ખાતું પૂછાઈ ગયું તો બધા એ જ કરવાનું. આવક જાવકમાં ખાલી આવક ને જાવક જ લખવાની, એવું કંઈ બી કાયદો નહીં મળે કે કયા વર્ષની લખવાની ને કઈ નહીં લખવાની. એની અંદર કોઈ હવાલાની બી એન્ટ્રી નહીં આપવાની, ખબર પડે? એટલે જો બિન વેપારી સંસ્થાના હિસાબોની અંદર આવક જાવક પૂછાયું તો બધાએ આ તો કમ્પલસરી કરવાનું જ છે, બરાબર? એના પછી ઘસારો બી કરવાનું જ. અને આ બંનેમાંથી તમને જે ફાવે તે કરી નાખવાનું. આ જે મેં કહેતો છે કે તમારે આ કમ્પલસરી કરવાનું જ. કદાચ કોઈ વિદ્યાર્થી એવું હોય કે જેને એ નહીં ફાવતો, એની જગ્યાએ બીજું ફાવતું હોય તો પોતાનો નિર્ણય લઈ શકે. હા, એવું કંઈ નહીં મળે કે મારું જ થોપેલું ચાલવાનું. ચાલો, પછી છેલ્લો વિભાગની અંદર વાર્ષિક હિસાબ પૂછાશે. એમ તમારો દર વર્ષે કયો પૂછાય? પુષ્પા જ. પણ તમારું દ્વિતીયની અંદર પુષ્પા પૂછાઈ ગયો તો હવે વાર્ષિકની અંદર ચાન્સ ઓછા છે, હા ને. નસીબ સારા રહે તો ત્યારે પુષ્પા જ પૂછાય, પણ હવે તૈયારી કરવા જ પડે બધા વાર્ષિક હિસાબની. આપણે વિડીયો બનાવેલા વાર્ષિક હિસાબના કે નહીં બનાવેલા? થઈ ગયું તમારું ખેલ. આ તમારું માળખું છે. ચાલો, આ ચેપ્ટર શોધતો હતો તમારામાં. એમસીક્યુમાં આ પ્રકારના ચેપ્ટર છે. પછી લખવાના તો લખી લેજો, પણ મેં તો કેમ એમસીક્યુ બધા ચેપ્ટરના વાંચી જ નાખવાના. જોઈ લો અહીંયા ભાગ 1માંથી 1, 2, 3, 4, 5 એક છઠ્ઠું ચેપ્ટર નહીં વાંચે તો ચાલે, 7, 8, 9મું નહીં વાંચે તો ચાલે. એટલે ભાગ 1ની અંદર છઠ્ઠું અને 9મું આ ચેપ્ટરમાંથી એમસીક્યુ પૂછાતા નથી, મતલબ કે આ પેપરમાં પૂછાયેલા નહીં મળે, એના પ્રમાણે જ માળખું કાઢ્યું છે. એના પછી ભાગ 2ની અંદર બીજું ચેપ્ટર નહીં મળે, ચોથું નહીં મળે, 5મું નહીં મળે, 9મું નહીં મળે. આ 4 ચેપ્ટરમાંથી નથી પૂછાયા, બાકી બધામાંથી પૂછાય છે. એટલે તમે ટોટલ 6 ચેપ્ટર સ્કીપ કરી શકે એમસીક્યુમાં, હા ને. જે આપણે ખબર સ્ટાર્ટિંગમાં કર્યું તે, કેમ કે મેં હોદેલા નહીં હતા એટલે અત્યારે